હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. સવારના 5:15 અને 4:30 કેટલીભાઈ આવી ગયા છે. આજ તો રાહ જોઈને બેઠો ફટ ખોલે બારણું હોઈ જવું જો હું તો હે કેવું ઢાંકે. હા હું તો જો ઓઢાડી દીધું કે જો કેવું હોતો હે ને આમ ઓઢીને હોય કોઈના કૂતરા હોય આમ આગું પાછું ન કરે જરાય ડગાવે નહીં. ઉડાડી દે ને એટલે મહાદેવ શું કરે? મહાદેવ શું કરો? કોફી બનાવો હે ને બ્લેક કોફી. શું નાખ્યું? ગરમ પાણી લીંબુ ગરમ પાણી લીંબુ કોફી એમ છે. કીટી કેવું હોતો કહું એમ નહીં કેવું કરે ખબર છે? બાયણું ખોલવા રાહ જોતો હતો જ્યાં ખોલ્યું ને તરત જ આવ્યો. ઠંડી વધારે હા એટલે કોફી પીવે મારે બાકી છે પીવાની નહીં. આ ઠંડી લાગે દરવાજો બંધ કરો ઠંડી લાગે. આ તો કીર્તિભાઈ દેખાયા હતા ને એટલે ચાલો. કેવું હાલે તમે એક્સરસાઇઝનું? બ્રહ્મ મુહૂર્તમાં નહીં તે તો શોલ્ડર આજે હું જઈશ વહેલા જીમમાં તમે પછી જઈજો. અચ્છા સર પછી મારે હે મોડું થઈ જાય મારે ભેગું નથી થતું એટલે ચાલો હું જઈશ તો મારું જીમને બતાવીશ. બાબા બતાવે જ છે આજે હું બતાવીશ. સારું ચાલો પછી મળ્યા મહાદેવ. ચાલો વાગી ગયા છે 10 મિનિટની વાર છે. પૂજા બધી થઈ ગઈ કમ્પ્લીટ અને તાલ છોકરાઓને રજા છે બધાને હેપી નાતાલ. અને જો હશે પોષ સુદ પાંચમને ગુરુવાર 25/12/2025 ને ચાલો કાનાજીના દર્શન કરાવી દઉં તમને બધાને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને જય ખોડિયારમાં. ચાલો હવે મારી બધી પૂજા થઈ ગઈ. 10 વાગી જશે દી ટૂંકો ને એટલે. અને બેન જો ને એટલે મોબાઈલ જોઈને મજા કરે છે. મજા કા બેન ઓમાં મેં બેન કીધું તે સાંભળ્યું ને પંખો ચાલુ કર્યો કેમ સાંભળાનું? હા જય શ્રી કૃષ્ણ. શું કરો છો? હાલો બેટા ફરિયા ધોઈ નાખો 10 વાગ્યા. હાલો પહેલાં એક કામ કર, પહેલાં મને મારે બોટલ ભરી દે, મારે પાણી પીવું. હાલમાં દીકરા હાલો હાલો જોઈ. ચાલો મારા માળા કંઈક બાકી છે મારા માળા કરી લો. અને વંશભાઈ શું કરે? મહાદેવભાઈ મહાદેવ શું કરો હો? આમ કોઈ ભેર બનાવે છો તો સોફા ઉપર લીંબુ ને સરિયું ને વસ્તુ મારું કામ વધારે છો. ખરાબ થાય નહીં સોફા. આમ જો આવું કરશે બધું લીંબુ ને મસાલા બધું નાખી મમરા. એ છોકરા આમ ન હોય ક્યાંય ભેડું પારી. હું ને બનાવી દેતી તે મારી પૂજા થાય પછી બનાવી દઉં ને. તારે આખો દી ખાવું જોઈએ. શું બનાવી દે એમ મારા છોકરાને કોઈ ન કરે પ્રેમથી. હા એમ પાવર તો ખોટો કરવાનો જ નહીં હોય. આની અંદર ડુંગળી નખાય મજા આવે. બાબા ટમેટું નખાય ઉપર પડીશ. હા હુકી ખાય. આ મિક્સ કરી દઉં ખાઈ ને. આ બધું પહેલાં ચોખ્ખું કરે પછી મિક્સ કરી દઉં તને. હા વંશભાઈનો મારે આવું ચાલતું યાર મારે માળા કરવી છે. આના ઓલામાં મારે માળાય નથી થઈ. સારું ચાલો પછી બપોર મેળા. હેલો ગાઈસ, જો વાગી ગયો છે 1 વાગવાયો. 1 વાગી ગયો જો 5 મિનિટની જ વાર છે. શું કરે કાના? પ્લેટફોર્મ જો સાફ કરે. પાપા કા ખોપ ખસલત ને એને પ્લેટફોર્મ ઉપર પાણી ટીપું પડ્યું તો રાયડું દેખાડે બાપુ મારે કરે. અમારા ઘરમાં બધાને ટેવ ઢોરાડ હોય તો તરત પોતું કરી નાખે. જો કે એ ખુદ કરી નાખે. તો પ્લેટફોર્મ ઉપર પાણી ઢોર્યું હોય તમને કેવી એલર્જી ન કરે? તમે કરી નાખો ઢોરાણું હોય તો. અમારા ઘરમાં શું ખાવું છે? ખાલી વળી હે કાંઈ નથી ખાવું બીજું. ચાલો પપ્પા ના ખાવું નથી અને હું બનાવું છું કાનજી માટે પેપર ઢોસો. બધા એમ કહેતા તમે ઢોસા જ ખાવું ગયું હે? ઢોસા જ ખાવ?
ભગવાને સાઉથમાં જન્મ દીધા અહીંયા ગુજરાતમાં લઈ દીધા જોશથી ભગવાને સાઉથમાં જન્મ દીધા તો તમને ગુજરાતમાં ભૂલથી લઈ દીધો. સાચી વાત છે. જો આ એ બનાવે ચટણી ટમેટાની અને કાળા ચટણી કહેવાય. કઈ કારા ચટણી કારા કે ધોરા. અને જો કાજુ પેપર બનાવી નાખો મારા કાનુડી માટે. જો કાંઈ નહીં, લાલ મરચું ઉપર ભભરાઈને કોથમરી, બીજું કાંઈ નાખ્યું નથી. એટલે એને કાનાને ઢોસો ખવડાવવો જ છે. ધીમા ધીમા ગેસે થાય ને પપ્પા હાટું જો સોયાબીનની વડી પલાળી છે એની માટે વડી બનાવ. મને ચટણી છેલ્લા 10 દિવસથી ચટણી ખાવાનું મન થયું છે. મને આવડે જ છે, નથી આવડતું એવું નહીં, નો ડાઉટ. એટલે હું બનાવતી નથી એટલે એમ. શું કહીશ? આ ઘરમાં તો એકય વાર ચટણી નથી બનાવી, તું એમ ન કહી શકે મને આવડે છે. એટલે મને નો આવડે, આવડી જાય એમ નથી પતે કઈ દી નથી. એટલે બરાબર ને કોઈ દી કરી નથી, કરતી નથી. તું કરે છે એટલે નથી કરતી, બાકી કહી દે મને નો આવડે એવું બને જ નહીં. એવું કઈ આખા ઇન્ડિયામાં એવી વસ્તુ નથી કે ભાવનાબેનને નો આવડે એવું. બરાબર? સાઉથ ઇન્ડિયન કયો, ગુજરાતી કયો, પછી પંજાબી કયો, પછી કોન્ટિનેન્ટલ કયો, હવે કયું બાકી રહ્યું? ચાઇનીઝ કયો, ઇટાલિયન કયો. ઇટાલિયનમાં હું તો પીઝાની આવે બીજું પેન્ટાન જે કોઈ બધું આવડે આપણે. ઇટાલિયનમાં ઘણું આવે તો આપણને નથી ખબર. તો ભલે ઘણું આવડે, તું જે કે ઘણું એકવાર મને તાર વિડીયો દેખાડવાનો, હું તને બીજો બનાવી દઉં. હા, દાદલોની બનાવી દે. જોઈ નથી મેં તારી બેબલોની. એમ નહીં, આનો બનાવી દીધો અબરાઈસ તો કેવા બન્યા હતા. તો પછી માટલું કે હું ઘરે બનાવું જ છું સારું એકવાર છે ચટણી બનાવી બહુ સારું જ બનાવે, પણ ઘરે બસ કઈ બનાવી ન દે. બનાવે સારું જ, નો ડાઉટ. કોઈ દિવસ કઈ બનાવતી નથી. આ શું થયું કે ચટણી મેં બનાવી 2-3 વાર. હવે છે ને મને આ ઘણું બધાય- દુઃખ લાગે છે. આ બધા નથી ફાવે ને કે માપે કરે ને કરાવવા. આજ મને એટલે જ રિયલી આજમાં મને રિયલી મને મજા નથી. એક આ વાગે ચાકા કોનું કામ મેં એકલી કર્યું. મને આજ મજા નથી કીધું ને તો શી ખબર મજા નથી મને. રામચાર શું થયું એ નથી ખબર, તો મજા નથી આવતી. પેટમાં આમ હફ નથી થાય. અને કમેન્ટ કરીને કહેજો થોડું મોઢું મારું મોરું લાગે જ છે. મારા કાનાનો બની ગયો છે ઢોસો રેડી. હું ડીશ લઈ આવું અને એક ડુંગળી નાખું બે નાખું. બે નાખી દે, ભલે ચટણી હશે તો હાંજી ખાઈશ નહીં. કાનજી માટે ઢોસાને બની ગયો છે. આજમાં દીકાને 1 વાગી ગયો. કાના મમ્મી નો જાય નથી. મારા કાનુડીને હું મારા વગર આજે 1 વાગી ગયો કો કાનજી ભૂખો થયો. મારા હાવ ચાલ ઢોસો બની ગયો રેડી. દેખાડ દઉં તમને. જો ડુંગળી સુધારવામાં ગમતા. હે ડુંગળો સુધારવામાં. કાંઈ ઘટે એમ નહીં. ચલો જો તુલસીનું પાન રાખી દીધું છે. કાનજી મહારાજ ગરમ છે. 2 અડધો તો ખાવ, ફૂંક મારજો. હા, ધીમે ધીમે ખાઈજો 2. चलो बेबी पेपर कांजी ने अल्लाह अभी छोटा है इसीलिए उसको तो થોડુંક જ મરચું ઓછું નાખ્યું, બહુ ચાજુ નથી નાખ્યું, કેમ કે એને તીખું ખાતા શીખવાડવું પડે ને. એટલે જો ઓલો બહાર વયો ગયો અને આજ કીટી ભાઈ જો તો એ હું તો કીટી એ હું તો હું શું કેમ આટા મારે શેરમ કોઈ હે આટા મારે બાબુ. શું હે? હા, તમારે પપ્પા આવ્યા ને. અમારે બાળકને શું હોય. ચાલો કાનજી મારા જમે હે પછી મળ્યા. ચાલો બેને ઢોસો બનાવી દીધો, ચટણી બનાવી દીધી, દેખાડી દઉં. આ છે ઢોસો, આ છે ચટણી. ખાવી હોય હાલો. હેલો ગાઈસ, જો વાગી ગયા છે સાંજના અને દીવા થઈ ગયા. પ્લેટ અને ચાચીમાં બેટી ફ્રેન્કી બનાવે છે. અમારે ડાયટિંગ છે અને એ બેનને આવું નવું ખાવું હોય. અમે હું ને પપ્પા ડાયટિંગ કરી અને આ રે ને આવું નવું કરીને બેવે. હે આઈ તો નથી ખબર પડતી કે મમ્મી પપ્પા ડાયટિંગ કરીને આવું ન હોય. હા, તમારે ડાયટિંગ જ કરાય રે. જો મારી બેટી ફ્રેન્કી બનાવે જોરદાર. શું શું બનાવ્યું, શું શું નહીં? બટેકા ને કેપ્સિકમ નાખવાની. ઉપર લેવા જ બોલો 800 ની પીર ડુંગળી વગર કેવી થાય ફ્રેન્કી? નો થાય હારી.
અમારે ડુંગળી સુધારવાનું કંટાળો આવે ભરે લે તે ડુંગળી વગર ટેસ્ટ જ ન આવે કેપ્સિકમ ને બટેકા ટેસ્ટ નહીં આવે બાબુ સાચું કહું તને હું એ અને ઓલો છોકરો ક્યાં આપણો હાલ મારે ખીચડી કર હાટું ખાલી ખીચડી કરવી છે સાદી જો વંશભાઈ ક્યાં ગયો હે જો આ છોકરો બધાય સોસ છે જો શું શું નાખ્યું આમાં રેસીપી પિઝા સોસ અને પીઝા સોસ ચીલી સોસ હોય તો એ નખાય પણ અત્યારે નથી ખતમ હતો લગભગ ચીલી સોસ થોડોક પડ્યો તો બહુ નથી સારું ચાલો ટમેટાનો સોસ તો હતો હવે કે એવું ચા રોટલી આવડી બનાવી છે મોટી આની ફ્રેન્કી બનાવશે આપણે છડીદારની ખીચડી ને આવું બધું કરે છે અત્યારે ચાલો હું તો ખીચડી વઘાર નાખું દૂધ અને ખીચડી શું આ થઈ રહી આટલો તો પણ બિચારા ઘડિયા વડે મોકલવાનું ન હોય ને 5 મિનિટે બિચારો હજુ જ્યાંથી આવ્યો ન વારો ના હો આપણે મંગાવ્યું એ લેતો આવે બિચાર ના ન પાડતો ઘડિયા વડે કેટલા ધક્કા ખવડાવવાના એને લે મારા હિસાબે શું કરી બંધ કર એટલે કહું કે બંધ કર બંધ કર પછી વાત મગજ છે ને ઠેકાણું નથી સમજાઈ ગયું તાર મગજ ઠેકાણી ન હોય ને તો કાંઈ નહીં મારું જ નથી જ ઠામ કોઈ ચાલો હવે એને પપ્પા શું કરે છે શું કરું હે ચા બધું પલારે છે હું નાખ્યું પમ્પકીન ને આ બધું કઈ હટે હું તો આવું કંઈ નથી ખાધી એ ખાય આવું બધું સારું ચાલો પહેલાં રસોઈ બનાવી લઈ પછી મેળ્યા